સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો ભારે વિરોધ યથાવત। કોંગ્રેસના આયાતી શોભના બારૈયાનો વિરોધ યથાવત। ટિકિટ બદલવાને લઈ કાર્યકર્તાઓ કરી રહ્યા છે વિરોધ। ભાજપના જ કાર્યકર્તાને ટિકિટ આપવા કરાઈ રહી છે માંગ। ઉમેદવાર ન બદલાતા આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા। ખેસ ધારણ કરી ભાજપના કાર્યકર્તાઓ શોભના બારૈયાનો વિરોધ કરવા કાર્યાલય ખાતે પહોંચ્યા। કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાની પત્નીને શોભના બારૈયાને ટિકિટ આપી દેતા કાર્યકર્તાઓમાં છે ભારે રોષ। કોંગ્રેસના આયાતી શોભના બારૈયાની ઉમેદવારી રદ કરવા માટે કાર્યકર્તાઓનો હોબાળો। ભાજપના ઉમેદવાર શોભના બારૈયાની ખેર નહીં ના લાગ્યા નારા। ઉમેદવાર બદલવાની માંગ સાથે કાર્યકર્તાઓમાં ભારે રોષ। ઉમેદવાર નહીં બદલાય તો ભાજપે પરિણામ માટે તૈયાર રહેવું પડશે। બેન બારૈયાથી અમારો ફક્ત એક જ વિરોધ કે એમને ટિકિટ મળવી ન જોઈએ। સક્રિય કાર્યકર્તા નથી, અમે કોઈ દિવસ એમનું નામ સાંભળ્યું નથી। વર્ષોથી અમે મહિલાઓ બી અહીંયા છીએ, વર્ષોથી અમે લોકો પાર્ટીમાં કામ કરીએ છીએ, સક્રિય કાર્યકર્તા છીએ। અમારા સિવાય બી 40 વર્ષોથી કામ કરી રહેલી મહિલાઓ અહીંયા છે। સાબરકાંઠા જિલ્લામાં ઘણી એવી મહિલાઓ છે, એમને ટિકિટ આપી શકે છે। કેમ વિચાર ન કર્યો, કેમ આ બધી માંગણી ના કરી? અમારી બી તો માંગણી હોય ને કે સક્રિય કાર્યકર્તાના હિસાબથી કોઈ સારી વ્યક્તિને ટિકિટ મળે, નહીં કે કોંગ્રેસમાંથી આવેલી વ્યક્તિને ટિકિટ આપવામાં આવે। આજે સાહેબ અમે એટલા બધા કાર્યકરો એટલા માટે ભેગા થયા છીએ। આપ જોઈ શકો છો કે એક હજારોની સંખ્યામાં જે કાર્યકરો ભેગા મળ્યા, ત્યારે અમારો એક જ નારો છે કે ઉમેદવાર હટાવો, ભાજપા જીતાવો। અમે મોદી સાહેબની સાથે જ છીએ, ભાજપની સાથે જ છીએ, પરંતુ અમારો વિરોધ ઓનલી ફોર અમારો વિરોધ છે ઉમેદવારનો। જો ઉમેદવાર નહીં હટે તો અમારે લાખોની સંખ્યામાં કાર્યકરો ભેગા મળી જે નિર્ણય લેશે એ પાર્ટીને ભોગવવું પડશે। એટલા માટે અમારો એક જ નારો છે કે ઉમેદવાર હટાવો અને ભાજપા જીતાવો। અને અમે મોદી સાહેબને પણ અમે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે સાહેબ, આ હિંમતનગર તાલુકા સાબરકાંઠા જે સીટ જો કદાચ જીતવી હોય તો ખરેખર આ ઉમેદવારને હટાવવો જ પડશે। અને ઉમેદવાર નહીં હટે તો સાહેબ આપનું કમર વચ્ચે કરમાઈ જશે। એટલા માટે અમારો એક જ નારો છે કે ઉમેદવાર હટાવો, ભાજપ જીતાવો। જો ઉમેદવાર બદલાઈને અને જો બીજો ઉમેદવાર કોઈ પણ કાર્યકરનો ઉમેદવાર આવશે તો અમે 5 લાખની લીડથી ઉમેદવાર જીતીને અમે દિલ્હી પહોંચવાની જવાબદારી અમે કાર્યકરો લઈએ સાહેબ। અને દરેકને સાહેબ દરેકને અમે 2000 પોસ્ટ કાર્ડ છે, સાબરકાંઠા, અરવલ્લી દરેકનું પોસ્ટકાર્ડ આપવામાં આવે છે। 2000 પોસ્ટકાર્ડ અમે બનાવડાવ્યા છે। એટલા માટે આયાતી ઉમેદવાર નહીં ચાલે, ઉમેદવાર બદલો, ભાજપા જીતાવો, અમારો એક જ નારો છે। આગળનો કાર્યક્રમ એ છે સાહેબ કે અમારા કોઈ ભાજપ સાથે અમારે કોઈ વિરોધ નથી, કોઈ સરકારથી હંગાથી વિરોધ નથી। અમારો આગળની રણનીતિ જો અમારી સરકાર નહીં સોંપરે તો અમારી આગળની રણનીતિ બધા કાર્યકરો ભેગા મળી અને જે રણનીતિ નક્કી કરે એ આપણે જણાવશું। પોસ્ટકાર્ડ અમારે લખવામાં આવે છે દરેક જિલ્લાના દરેક કાર્યકરો દરેકને અમે રજૂઆત કરીએ છીએ કે અમે અધ્યક્ષશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે એક જ પોસ્ટકાર્ડમાં એક જ છે કે ભાઈ ઉમેદવાર હટાવો, ભાજપા જીતાવો। એ જ લિખિત અમે બધા ભાજપના કાર્યકર્તા છીએ। અમારો એક જ નારો છે, બસ બધા પોસ્ટકાર્ડમાં એક જ ઉમેદવાર હટાવો, ભાજપા જીતાવો, આ જ પોસ્ટકાર્ડ પોસ્ટકાર્ડ દરેક જગ્યાએ મોદી સાહેબશ્રીને, સરકારશ્રીને, અમારા જે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે, અધ્યક્ષશ્રીને આપવાનું છે, દરેકને આપવાનું સાહેબ। એટલા માટે અમે પોસ્ટકાર્ડ 2000 પોસ્ટકાર્ડ અમે વિતરણ કરવાના છે આજની તારીખે। શું નામ આપનું? મારું નામ કારું છે સાહેબ। રિપોર્ટર સૈયદ સોએબ સંબંધ ભારત ન્યૂઝ સાબરકાંઠા।